હું સમલો આવી ગયા છીએ પૂછવા કામનું. જો અહીંયા હવે હું કહે છે કેવું કામ હોય છે કા સમલો? 50 કિલોના બાચકા ઉતારવા હોય તો બોલો કા? ગજબ બે જતી આમ કરીને આમ અને આમ આ જોઈએ આપણા મોટા આવી ગયો જો આવ હેલું છે આમ ને આમ એટલું નથી આવડતું તો યાર જાણી કે નસીબમાં ગમે એ ઓલું કર્યું હોય હાથ પછાડો કે પગ પછાડો મારે કાંઈ નથી થવાનું. નામ સાંભળીને ત્યાંના પાછા આવી. તો કેમ છે મજામાં જઈશું. તો અમે હું સમીરને આજે જાય છે નોકરી ગોતવા, કેમ કે હવે ટ્રાફિકમાં મજા નથી આવતી ને એટલો પગાર નથી એટલે તો જાય બધાની જ તકલીફ છે હમણાં ક્યાંય છે નહીં એટલે જોતા રહેજો અમારો વ્લોગ. તો હેલો ગાઈસ, હું સમલાને લેવા આવી ગયો છું અને સમલો સામે જ છે જો આવે જ છે જો આરી કીડી મોકળા જેમ આવે છે. સાહી લાવવાનો હજી અમારે નક્કી નથી, હજી સાહિલે આવવાનું છે. આવે તો ત્રણેય મળીને જાઉં ગોતવા એટલે જોયા રાખજો. હું સમલો આવી ગયા છીએ પૂછવા કામનું. જો અહીંયા હવે હું કહે છે કેવું કામ હોય છે કા સમલો? જો આવ્યો સમલો રહી જાય ઓલાનો નંબર વિમલ કરીને 50 કિલોના ગુણિયા ઉપર નોકરીમાં આવ્યો હતો બુદ્ધિ વગરનો. 50 કિલોની મજૂરી કરાવવા ગાંડો લઈ આવ્યો હતો. ક્યાં ગઈ આપણી ગાડી? રામપિયારી કા ગટુન નામ આવ્યું. હવે આ માણા ઉપર મને ભરોસો નથી રહ્યો. આ માણા ઉપર 50 કિલોના બાચકા ઉતારવા હોય તો બોલો કા? ગજબ બે જતી અમને તો એમ કે કંઈક સાદું કામ હોય છે ભાઈ, આ તો મજૂરી કાયદેસર તો યારમાં મજૂરી કરી લેવી યારી અહીંયા હતા હડાઈ ગઈ છે પાછા જાય ભૂંડા મોટા લઈને પાછા. બીજું તો હું યાર કેવી સપના કેવા જોયા હતા કે હાલો કંઈક થઈ જાય તે દઈ નહીં હવે બોલ તો બંધ થઈ જાય. તો હાલો ગાઈસ અમે પાછા જાય હવે પછી થોડાક આટો વાટો મારશું. હવે આજે માવો ખાઈ છે, માવાનો બંધાણી. હવે કંપની મેરે લોડે એન્ટ્રી પડાવવા આવ્યા હતા પછી એમાં આ બુંદિયારો નીકળો કામે ના થયું એમાં એટીએમ નો ઓલું ના થયું થયું એન્ટ્રી ન પડી. બુંદિયારા શું બુંદિયારો બહુ છે પધારા ગયા ને હાલે લઈને બેસી જા. દો ભાઈ ડોલે તમારી ઉતાર્યું આમ કરીને આમ અને આમ આ જોઈએ આપણા મોટા આવી ગયો જો આવ હેલું છે આમ ને આમ એટલું નથી આવડતું તો યાર ભટું હારો તારા એમ ના હોય. અરે ચોદિયા આમ ખાલી આ મોબાઈલ પકડો છે ખાલી આમ કેમેરો આપણા બાજુ હોય તો ખાલી આમ ફેરવી દે આમ ને આમ ડાબી બાજુ જમણી બાજુ કર ડાબી બાજુ જમણી બાજુ શીખ. હા બસ આ થઈ ગયું લે તારે કરવું નથી પોષણ કરતું હાલે થઈ ગયું બસ. તો અમે બે પાછા આવી ગયા છીએ પાટે બેઠા એમને. પણ એક વસ્તુ સમજાણી કે નસીબમાં ગમે એ ઓલું કર્યું હોય હાથ પછાડો કે પગ પછાડો મારે કાંઈ નથી થવાનું. નામ સાંભળીને ત્યાંના પાછા આવી ગયા. નામ એવું મસ્ત એમ કહીને વહી ગયો તો કે વિમલના પટ્ટા ઓલું બંધ થઈ છે ને વિમલના ફોરા પોળા ઓલા બોક્સ બાંધવાના છે ને એમ કરીને ત્યાં ગયા તો અમારું કાંઈ નોકરીનું તો ના થયું. આનું પાસપોર્ટનું ઓલું ના થયું. શું થયું? પાસબુકે ના થઈ, કાંઈ એન્ટ્રી ના પડી. એટલે મને એવું લાગે બુંદિયારો ભેગો છે એટલે જ એવું નથી થયું. એટલે કોઈ દી કામ પહેલાં પૂછવા જાઉં ગમે ત્યાં જોવા જાય તો પહેલાં તપાસ કરી લેવી. હું તો એમને માના ભરોસે વહી ગયો. મને એમ કે વિમલના ખોખાને એવું પેકિંગ કરવાનું હોય છે. ત્યાં જોઈને જોયા તો 50 કિલોના એ કે આ ઉતારવાના ભરવાના બધા જી કરે એ કરવાનું. બધા તો એમ કે કાલે વાજે હું ઓલું કરું ના કરું બધા તમારે કુવામાં પડે તો આપણે એ કરવાનું. એટલે ધ્યાન રાખજો બીજી યાર. અને હવે ઉપર ભરોસો નહીં. હા અને આના જેવા ઉપર ભરોસા મોઢું જોઈ લ્યો. આનું આ જુનાગઢ મળે તો બે ઘડીના ઘા મારી દેજો. મળીએ નવા વ્લોગમાં આવે.